આ કાંક ઓલું ખલેલું આપણે જે ખજૂર કહે ને એની જેવું છે અંદર મારી પાસે એવું છે. બાકી ખાવામાં અત્યારે ટૂરું લાગે છે. જંગલમાં આવો ને એટલે ભાઈ તમને બધા અલગ અલગ ઝાડ જોવા મળે. જો પાછું કંઈક અલગ આ જોવા મળે. મેડીમાનું મંદિર છે ડુંગળાની ગાળાની વિશમાં. આ વસ્તુ શું છે જો લેંગરું ને લેંગરું છે બધે. આમાં લાગત છે જો. અત્યારે ટ્રેકિંગ કરી 3 જણા કેમ પણ જો નરસિંહભાઈ ને તો પૂરું થવું આવ્યું છે. કેમ નરસિંહભાઈ? હા ભાઈ ક્યાં બોલી ગઈ રસ્તો એમ છે જો. નરસિંહભાઈ સારી ઓલી ઉપયોગ કરી તો કેમ પણ ઝાડવું તમને બતાડો જોઈ લો. આવું છે ઝાડવું કઈ. આઈએ આપકા ઇંતજાર થા. આવો આવો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, શુભ સવાર. તો સવારમાં જો દી ઉગી ગયો છે મસ્ત મજાનો. જો અમે બે મંડાઈ ગયા છે. હા અમે બે મંડાઈ ગયા છે કપાળીનું. અમારી ટુકડીમાં કોઈ માણસ છે નહીં આવવા વાળા. બાકીના અમે બે જ થઈ. અમે બે વીણવા વાળા અમે બે. અમારે બે ને ભૂખ છે. અમારે બે ને ભૂખ છે તેમ બે વીણી. હજી કોઈ આવ્યું જ નહીં ઓલા પણ વીણવા વાળું કોઈ આવ્યું નહીં. અને રાજા ભાઈ આપણા વ્લોગમાં કોઈ આવતું નહીં. અમે બે જ વ્લોગ ઉતારી. કેમ નરસિંહભાઈ? હા. બીજા બધાને બહુ અમુકના વિડીયોમાં આવું ન આવું ન સારું લાગે છે તો બહુ એટલું બધું ન હું લઉં. અમે બે તો હોય જ તે. અમે બે તો હોય જ તે. મોજ કરવાની જવાબદારી અમારી ને બાકી નરસિંહભાઈ હું. હા. લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું કરજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ એ જવાબદારી તમારી. હા એમ. બાકી મોજ કરવાની જવાબદારી અમારી. તો હવે અમે ઘણવા મળીએ. નદી બધી કેમ પણ લોકેશન 1 નંબર. નદી બધી કેમ પણ 1 નંબર છે કે નહીં લોકેશન બધું જો ડુંગરા બુંગરા ઘટે કાંઈ. તમને એમ થતું છે કે ઘડીક વારમાં બધા ત્યાં આવી ગયા. તો ભાઈ કપા વીણાઈ ગયો થોડો કેટલી 2-3 કલાક વીણો ને તો કપા ખેતર પૂરું થઈ ગયું હતું. ને બીજું ખેતર આઘું હતું એટલે વીણવા કાંઈ ગયા નહીં. રજા રાખી દીધી. ને અત્યારે અમે છીએ ગાંડી ગીરમાં ડુંગરોમાં રખડીએ છીએ બધી. જોઈ લો કેમ પણ તારું ડુંગરોમાં બધી રખડી છે. જવાનું છે ટીમરના પાંદડા લેવા. શું કહેવાય નરસિંહભાઈ ટીમર જ હતી ને? હા ટીમરોના પાંદડા લેવા જવાનું છે. હું નરસિંહભાઈ હાલ્યા જાય છે. ગાડી છે આગળ. આ ઢાળ હતો ને એટલે ઉતરી ગયા તો હું નરસિંહભાઈ. પાછો ફરાય આવ્યો ભાઈ પાછો ઉતરી ગયા હું નરસિંહભાઈ બે. હા ભાઈ ગાડીનો કાંઈ હાલે એવું છે નહીં આમાં. મેં તો જવાનું થોડુંક આઘું છે આવા રસ્તામાં એટલે એક તો વાળ હેઠા રહેતા ને આ માયખું વાંહે છે તો તમે લો. એક ભાઈને એક ઠેકાણે પૂછવા ઉભા રહે ને માલ સારવા વાળા હતા ને એની વાહે આ માયખું છોટી ગયું તો હજી માથે રખડે બધું. અમારી વાહે છોટી એમ થયું ભાઈ. અમારી વાહે શું છે ભાઈ જવા દે ને લેવા દેવા વગેરે ને ખોટે ખોટા એટલે આ કેટલું કાલવું પડશે હવે. ગાડી તો એ તો ચાય પોગી એમ બહુ આવેલે હવે ભાઈ આમને થાકી દે કેટલું કાલવું એમ જ કરવું તો ગાડી અહીં તક મેં ગઈ. જડે તો ઠીક છે જડે તો સારું છે નકર આમાં કાંઈ જડે એવું છે નહીં આમાં બધે. અમે ખાલી શોખ ખાતર આંટો મારવો ને જોવા માટે આવ્યા છે. આપણે કાંઈ એવો પાંદડા કે ઝાડવો કે એવું રીતે જોયું નહીં. નરસિંહભાઈએ જોયું છે હોય તો કદાચ દેખાડશે. અહીંયા છે નહીં એટલે બધા તો જોવા માટે આવ્યા છે મળે તો. બાકી એટલું બધું ખાસ કાંઈ નક્કી છે નહીં એવું છે. હશે તો ઠીક છે નકર પાછા ખાલી છે. આપણે ખાલી જોવા માટે જ આવ્યા છીએ. આ ઝાડવા કેવો છે મસ્તીના જો અહીંયા પાણીની અંદર ઉગેલા છે. ને અહીંયા છે ને આ વેડો છેલ્લે ઓલકાલી પાણી આવેલ છે જ રહી. અહીંયા અમે આગળ પાણી પીધું બધા. પાણી 1 નંબર છે. ડુંગરામાં આવેલું છે મસ્તીનું છે. અમે આગળ પૂછ્યું છે બીજા લોકોને વેડો છે અહીંયા કીધું. ને અહીં ધજા છે તો મંદિરે છે. મેડીમાનું મંદિર છે કે નથી? મેડીમાનું મંદિર છે ડુંગળાની ગાળાની વિશમાં. જુઓ ખાખરો છે ખાખરો. ખાખરો છે જો છે ખાખરો જ નીકળ્યો ભાઈ. આમ થોડો આમ કેમ કે એલા ધો તો મેડીમાના મંદિરે દર્શન કરીને અમે લોકો નીકળી ગયા પાછા પાંદડા ગોતવા માટે. ડુંગરોમાં રખડીએ છીએ જો કેમ પણ અહીંયા મેડીમાન મંદિર ગયો આ ધજારી.
અમે લોકો એટલા ઉપર ચડી ગયા છે ને એ હજી અમને એક ઝાડ જોવો મળ્યું નહીં ઓલું પાંદડાનું થાકી ગયા માથે ચડવામાં હજી ત્યાં એક ઝાડવું જોવો નહીં મળ્યું બધા ખાખરાનું ઝાડવા જ છે આમાં નીકળવાનું ઝાડ છે જો આમાં કેવું આવું આવ્યું આમાં લાગટ છે જો જેની જેની ગોટીઓ છે કાંઈક વિકળાનું ઝાડ છે એમાં કાંઈક એવું આવેલ છે કાળા બોર છે કે કરમડા કે કાળા બોર કે શું કહેવાય ને તો આ શું છે ભાઈ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો અમે તો અત્યારે કાળા બોર કહીએ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો આ વસ્તુ શું છે જો લેંગરું છે બધે આમાં લાગટ છે જો આમ ખાઈ તો ખાટું મીઠું બોર જેવો ને એવો હોવાદ આવે આટલામાં બધે છે જો અહીંયા તો કેટલી ટીંગાય અત્યારે ટ્રેકિંગ કરી 3 જણા કેમ પણ જો અમારે એક ભાઈ છે ને ત્યાં થઈ નરસિંહભાઈ ને તો પૂરું થવા આવ્યું છે કેમ નરસિંહભાઈ હા ભાઈ ત્યાં બોલી ગઈ રસ્તો એમ છે જો બાકી ડાયરેક્ટ ચડી જાય ટોપમાં ચડી દે ગાડી લોમાય નહીં આવતી હવે તો ભાઈ લોમાં નહીં હાલતી ગાડી એવો કેડો છે જો હા ટાયર ફરવા મીડ્યા આવે તો હજી અત્યાર સુધી એક નાનું અમથું ઝાડું જોવા મળ્યું છે પાંદડાનું બેડીઓનું હવે આગળ હોય તો જોઈએ છીએ તો ભાઈ ફાઇનલી એટલી બધું રખડ્યા ત્યારથી અત્યારે માન ટીમરવાનું પાંદડું જડ્યું તો આ હું ઓલું ફળ હું તો કહેવાય ને તોડે ટીમરવાનું ફળ હા યાર ઓલા ખોડે બોર ની ખોડે બટકું ભરો કેવું લાગે ટીમરવાનું ફળ આપણે કોઈ જે ખાધું નહીં ભાઈ તમે કોઈ ખાધું કમેન્ટ કરજો મસ્ત લાગે બતાવી તો આ બધું કેવું તુરું લાગે આવું કંઈક ફળ છે ભાઈ તો આ ટીમરવાને ઝાડવામાંથી તોડેલું છે હજી આમ છે એક બે આંબો છે સાખી આગળ કેવું લાગે અંબા હે આ બીડી વાળું પાંદડું ઈ જ છે ને ટીમર હા ઈ છે એલા ભાઈ આવ્યું કે ટીમરવામાંથી આવો કંઈક ફળ તોડેલું છે ખવાય એમ કે છે નરસિંહભાઈ આપણે કોઈ જગ્યાએ ભાળ્યું નહીં ક્યાંય કોઈ જગ્યાએ સાખ્યું નહીં બહુ મીઠા લાગ્યા પાકે ત્યાં બહુ મીઠા લાગે એમ કે આપણે તો ભાઈ આ ટીમરવાનું ઝાડે પહેલી વાર જોયું છે એમાં ફળ તો ક્યાંથી જોયું આમાં બધે ટીમરવાના ઝાડે છે જો એટલામાં લઈ લો આવડો મને જો આવું કંઈક ફળ છે આ તો નાની સાઈઝનું છે આ તો તુરું લાગે છે કે પાકે ત્યાં મીઠું લાગે એમ કે છે નરસિંહભાઈ જો આમ જો આ કાંઈક ઓલું ખલેલું આપણે જે ખજૂર કહે ને એની જેવું છે અંદર મારી પાસે એવું છે બાકી ખાવામાં અત્યારે તુરું લાગે છે આ એટલા મને ઝાડો મને તોડ્યા છે એટલા જો આવા કંઈક પાન છે એવું બધું પેલું માલ જ પાતા હોય ને અહીંયા પાછું કંઈક દેખાણું છે કવા જેવું કવો હોય કે જેવડે હોય કોને ખબર પાણી ડોલ ભરી છે અહીંયા જો કુંડું પૂંડું કરેલ છે માલ પાવા હાટું કરેલું છે ડોલું ને બોલું છે કદાચ માલ પાતા હોય આંકર બધે ખળ્યું છે એને શું ઓલું બનાવું એમ કે ટોપો હા એ છે એ ઓલી સારી તમારી ટેકનિક નરસિંહભાઈ સારી ઓલી ઉપયોગ કરી તો કેમ પણ વગર ગલા છે કેમ પણ જો સારું ના રખડી ત્યાં તો થોડાક ઝાડવા જડ્યા ત્યાં એટલા પાંદડા તોડ્યા છે સારું આમ લામ રખડી ત્યાં એટલે બંધ ગોતા હા ઝાડવું તમને બતાડો જોઈ લો આવું છે ઝાડવું કંઈક અહીં ત્યાં ઝાડવો છે નહીં એટલે બધા થોડાક પાંદડા જડ્યા છે ધક્કો ખાધો એ જ કે કેમ નરસિંહભાઈ કાંઈ જડ્યું નહીં હા ગધો ખાઈમાં જો આમાં કાંઈ મળ્યું નહીં અહીંનું લોકેશન કેમ છે જોઈ લો કેમ તો અહીં પાણી છે ઝાડવાનું બાડવાનું કેમ પણ બધું જોઈ લે એક નંબર આ ઝાડું શું છે એ ખબર હોય કહેજો જોવા કારણ કે બે ભાઈનું છે આમ જો અહીં માથે ખોડિયારમાં ધજા છે અહીં કદાચ સ્થાને કશે ખોડિયારમાંનું આ પાણી જો આમાં પાણીમાંથી નીતરીને આવે છે બધું અહીંયા આનકોર કાંઈ પાણી છે નહીં બધું પાણીમાંથી નીતરીને એટલું ભેગું ચાલે તો જંગલમાં આવો ને એટલે ભાઈ તમને બધા અલગ અલગ ઝાડ જોવા મળે જો પાછું કંઈક અલગ આ જોવા મળે ગુલાબ જેવું છે નાનું અને ઝીણા કાંટા છે સાઈડમાં જો
અલગ પ્રકારનું છે કાકા આ ઝાડું છે તો આખો ઝીણા ઝીણા ગુલાબ જેવા છે કાંટા કાંટા એવો તો કંઈક બીજી ભાતનું છે તો 4 વાગ્યો આવ્યો છે ને હવે ધીમે ધીમે રવાના થઈ હજી અહીંથી ઘણું આગું જવાનું છે તો અહીંથી કેડો અહીંથી ફરી ફરીને અહીંયા તો વોલ પર તમને ધજા દેખાતી હોય તો ત્યાં ઠેઠ જવાનું છે મેડીમાં મંદિર છે ને ત્યાં ઠેઠ જવાનું છે હજી ઘણું હાલવાનું થાય આ તો બધા ટ્રેકિંગ કરે જ છે હજી ઘણું ટ્રેકિંગ કરવું પડશે અમારે ત્યાં પોકશે હજી અહીંયા જંગલને માલ પર કોકા તબેલા દેવું કર્યું તો માલ પર કેટલા ખીલા છે સારું બધું ખણિયા નાખે ને માલ પર ખીલા નાખે છે લાટ બધા તો આખું ધણ લઈને આવતું છે ભેણનું અને પાછું એક અલગ વસ્તુ મને જોવા મળે જો આ કાંઈક દેખાતું હોય તમને લાલ કલરનું આ જે દેખાય ને લાલ કલરનું એ શું છે એ ખબર નહીં કે દેખાણું મેં તો તોડી લીધું એ કંઈક આમ ઘોલા જેવું છે પણ ઘોલું તો નહીં બીજી સાઈઝ કંઈક અલગ ભાતની છે એવું છે ને હવે છે ને અમે નીકળી ગયા છીએ ગાડી આમ જાય છે આગળ આગળ તો હવે અમે નીકળી છીએ બહાર હા હવે થાકી ગયા નરસિંહભાઈ કેમ છું પૂરું થઈ ગયું કે હવે હાવ સટાઈ ગયા છે ઈ હવે ભાજી આ શું શરૂ કર્યું તો તમાકુ સોળું ભાઈ ખાવા હાટું થોડો કેપ છડે તો કાંઈક અહીં બહાર નીકળી જાય આ કેળા બધા ખતરનાક છે તો આપણે ઠેકા નહીં કેમ કે તમારા ભાઈને આવી પ્રાકૃતિક નજારાનો આનંદ માણવાની મજા જ એટલી આવે કુદરતી નજારો જે છે ને એ જોવાની મજા જ એટલી આવે તમારા ભાઈને આપણે ત્યાંથી ઠેકા જ નથી મને તો આવી જગ્યાએ આવે ને તો બહુ મજા આવે